ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ કે ખેંચીએ ત્યારે અમુક વસ્તુઓ પાછી પોતાના આકારમાં આવી જાય છે અને અમુક કેમ વળેલી જ રહી જાય છે? ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, આ તો રોજબરોજની વાત છે, બરાબર ને? પણ આ નાના અમતા સવાલ પાછળ પદાર્થ વિજ્ઞાનના બહુ જ મોટા સિદ્ધાંતો છુપાયેલા છે. આ એક જ સવાલ આપણને એન્જિનિયરિંગ અને ડિઝાઇનના પાયા સુધી લઈ જશે. અને આનો જવાબ ફક્ત 2 શબ્દોમાં છે: સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી. ના, આ ખાલી અઘરા વૈજ્ઞાનિક શબ્દો નથી. આ એ ગુણધર્મો છે જે નક્કી કરે છે કે મોટા-મોટા પુલ, ઇમારતો અને આપણા હાથમાં રહેલો ફોન પણ કેવી રીતે બનશે. તો ચાલો શરૂઆત કરીએ અને જોઈએ કે આ 2 વર્તણૂકો એટલે કે સ્થિતિસ્થાપક અને પ્લાસ્ટિક ખરેખર છે શું. કઈ વસ્તુ કોઈ પદાર્થને સ્થિતિસ્થાપક બનાવે છે અને કઈ પ્લાસ્ટિક? સ્થિતિસ્થાપકતા એટલે શું? સીધી ભાષામાં કહીએ તો એ પદાર્થનો પાછા આવવાનો ગુણ છે. એક સ્પ્રિંગ કે રબર બેન્ડનો વિચાર કરો. આપણે એને ખેંચીએ, વાળીએ અને જેવું બળ હટાવીએ એ તરત જ પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવી જાય છે. અહીં આકારમાં જે ફેરફાર થાય છે એ બસ થોડા સમય માટે જ હોય છે. હવે વાત કરીએ પ્લાસ્ટિસિટીની. આ તો એકદમ ઉલટું છે. આ પેલી વાળેલી પેપર ક્લિપ જેવું છે. એકવાર બળ લગાવીને એનો આકાર બદલી નાખ્યો, પછી ભલે આપણે બળ હટાવી દઈએ, એ નવા આકારમાં જ રહે છે. અહીં જે ફેરફાર થયો એ કાયમ માટે થઈ ગયો. તો હવે તફાવત એકદમ સાફ છે, નહીં? સ્થિતિસ્થાપક પદાર્થોમાં આકારનો ફેરફાર કામચલાઉ હોય છે, જ્યારે પ્લાસ્ટિક પદાર્થોમાં એ ફેરફાર કાયમી બની જાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. એક પાછું ફરે છે, બીજું નથી ફરતું. પણ સવાલ એ છે કે કોઈપણ પદાર્થનો આકાર બદલાય જ કેમ છે? આ સમજવા માટે આપણે ફક્ત બહારથી લાગતા ધક્કા કે ખેંચાણ પર ધ્યાન નથી આપવાનું. આપણે એ જોવું પડશે કે પદાર્થની અંદર શું થઈ રહ્યું છે. અને એના માટે એક શબ્દ છે: સ્ટ્રેસ. એટલે સમજો કે સ્ટ્રેસ ખાલી બળ નથી, પણ એ બળ કેટલું તીવ્ર છે એ છે. જેમ કે એક સરખું બળ લગાવીએ તો પણ એક તીક્ષ્ણ સોય સપાટ અંગૂઠા કરતાં ઘણું વધારે સ્ટ્રેસ પેદા કરે છે. કેમ? કારણ કે એનું ક્ષેત્રફળ ઓછું છે. સૂત્ર બહુ સરળ છે: બળ ભાગ્યા ક્ષેત્રફળ. એન્જિનિયરો આ જ સૂત્રનો ઉપયોગ કરીને પદાર્થની અંદરના બળોને માપે છે. તો મુખ્યત્વે સ્ટ્રેસના 2 પ્રકાર હોય છે. એક છે તણાવ સ્ટ્રેસ. આ ત્યારે લાગે જ્યારે કોઈ વસ્તુને ખેંચવામાં આવે, જેમ કે દોરડું. અને બીજો છે દાબકીય સ્ટ્રેસ, જે બરાબર એનાથી ઉલટો છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુને દબાવવામાં આવે, જેમ કે કોઈ થાંભલો બિલ્ડિંગનો ભાર ઉપાડે છે. કોઈપણ સ્ટ્રક્ચર કેવી રીતે વર્તશે તે સમજવા માટે આ બંને ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે બળ લગાવ્યું, પદાર્થની અંદર સ્ટ્રેસ પેદા થયો, પણ પછી થયું શું? પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે પદાર્થનો આકાર બદલાયો. અને આ આકારના ફેરફારને માપવા માટે જે શબ્દ વપરાય છે એ છે સ્ટ્રેન. સ્ટ્રેન આપણને બસ એટલું જ કહે છે કે કોઈ વસ્તુ પોતાના ઓરિજિનલ આકારમાંથી કેટલી બદલાઈ. આ કોઈ ચોક્કસ માપ નથી, પણ એક ગુણોત્તર છે. જેમ કે જો 10 સેન્ટીમીટરના રબર બેન્ડને 1 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો સ્ટ્રેન થશે 1/10, એટલે કે 0.1. આ આકારના ફેરફારને માપવાની એક સ્ટેન્ડર્ડ રીત છે. એટલે કે જે મૂળ લંબાઈ હતી એટલે કે L, અને એમાં જે ફેરફાર થયો એટલે કે ડેલ્ટા L, બસ આ બેનો ગુણોત્તર જ સ્ટ્રેન છે. આ નાનકડો ખ્યાલ એ ગણતરીનો આધાર છે કે કોઈ પણ વસ્તુ બહાર નીચે કેટલી વળશે કે ખેંચાશે. તો હવે ચાલો આ બંનેને જોડીએ, સ્ટ્રેસ અને સ્ટ્રેન. કારણ કે દરેક વસ્તુની એક લિમિટ હોય છે, ખરું ને? તો એ લિમિટ કેવી રીતે નક્કી થાય? ક્યાં છે એ રેખા જે પાછા ફરવા અને હંમેશા માટે વળી જવા વચ્ચે નક્કી થાય છે? અને અહીંયા જ એક બહુ જ મૂળભૂત નિયમ કામ કરે છે, જેને હુકનો નિયમ કહેવાય છે. એ નિયમ કહે છે કે જેટલો વધુ સ્ટ્રેસ લગાવો તેટલો વધુ સ્ટ્રેન જોવા મળે છે. પણ આ સંબંધ હંમેશા માટે નથી રહેતો. એ ફક્ત એક ચોક્કસ બિંદુ સુધી જ કામ કરે છે. અને આ બિંદુ જ બધું નક્કી કરે છે. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆતમાં બળ લગાવીએ, પદાર્થનો આકાર બદલાય છે. બળ હટાવીએ, એ પાછું આવી જાય છે. આ થઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપકતા. પણ જો આપણે બળ વધારતા જઈએ તો એક એવી લિમિટ આવે છે કે જે પછી એ પદાર્થ પૂરેપૂરો પાછો નથી ફરી શકતો. એ હંમેશા માટે બદલાઈ ગયો છે. અને આ જે ટર્નિંગ પોઈન્ટ છે ને, એનું એક ખાસ નામ છે: સ્થિતિસ્થાપક મર્યાદા.
આ એ મહત્તમ સ્ટ્રેસ છે જે કોઈ પદાર્થ કાયમ માટે પોતાનો આકાર બદલ્યા વગર સહન કરી શકે છે. જે એન્જિનિયરો પુલથી લઈને વિમાનની પાંખો બનાવે છે એમના માટે આ લિમિટ જાણવી ખૂબ જ જરૂરી છે. પણ અલગ અલગ મટીરિયલ્સ આ ફેરફારનો સામનો અલગ રીતે કરે છે, બરાબર? સ્ટીલને વાળવું રબર કરતાં ઘણું અઘરું છે. તો આ જે અંદરનો ગુણધર્મ છે એને માપવા માટે કંઈક તો જોઈએ ને. ચાલો આપણે એને દરેક પદાર્થનો કઠોરતા સ્કોર કહીએ. આ કઠોરતા સ્કોરનું જે વૈજ્ઞાનિક નામ છે એ છે યંગ્સ મોડ્યુલસ. તેની ગણતરી બહુ સરળ છે. સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર સ્ટ્રેસને સ્ટ્રેન વડે ભાગી નાખો. જે પદાર્થનો યંગ્સ મોડ્યુલસ વધારે હોય, જેમ કે સ્ટીલ, એ ખૂબ જ કઠોર કહેવાય, અને જેનો ઓછો હોય, જેમ કે રબર, એ સહેલાઈથી પોતાનો આકાર બદલી નાખે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. સ્ટીલ અને એલ્યુમિનિયમ. સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ છે લગભગ 200 ગીગાપાસ્કલ, જ્યારે એલ્યુમિનિયમનું ખાલી 70. મતલબ કે સ્ટીલ લગભગ 3 ગણું વધારે કઠોર છે. અને આ જ કારણ છે કે બિલ્ડિંગના સ્ટ્રક્ચરમાં સ્ટીલ વપરાય છે અને વિમાનના ભાગોમાં એલ્યુમિનિયમ, જ્યાં મજબૂતાઈની સાથે વજન પણ જોવાનું હોય છે. તો આખી વાતનો સાર એ છે કે સ્થિતિસ્થાપકતા, પ્લાસ્ટિસિટી, સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનો આ સંબંધ સમજવાથી જ આપણે આપણી આસપાસની આખી દુનિયા બનાવી શકીએ છીએ. ગગનચુંબી ઇમારતોથી લઈને નાના સ્માર્ટફોન સુધી. આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર છોડી જાય છે. જેમ આપણે નવા ગુણધર્મોવાળા પદાર્થો શોધીશું, તેમ ભવિષ્યમાં આપણે કઈ અકલ્પનીય રચનાઓ બનાવી શકીશું.